આગળ વધવું છે ને, તો ચાલો થોડી હિંમત ભેગી કરીએ. કદાચ આ જોઈને કંઈક યાદ આવ્યું. રાતના 2 વાગ્યા અને સામે કિતાબોનો ઢગલો. અને ત્યારે મનમાં એક જ સવાલ ઘૂમ્યા કરે છે, શું આ બધું મારાથી થશે? પર એક વાત સમજી લો, આ સ્ટ્રેસ હારની નિશાની બિલકુલ નથી. ઉલટાનું એ તો બતાવે છે કે તમે તમારી હદ પાર કરીને આગળ વધી રહ્યા છો. જ્યારે એમ લાગે કે હવે બસ બધું જ છોડી દઉં, ત્યારે બસ એકવાર આંખો બંધ કરજો. અને યાદ કરજો પપ્પાના એ ઘસાઈ ગયેલા ચંપલ. અને હા, પરિવારની એ બધી આશાઓ જે તમારી જીતની રાહ જુએ છે. તકલીફ એ છે કે આપણે આખું આકાશ જોઈએ છીએ, બસ એક ડગલું ભરવા પર ધ્યાન આપો. હિંમત હારી ગયા છો? તો બસ આ 5 મિનિટનો નિયમ અજમાવી જુઓ. ખબર છે, બસ શરૂઆત જ અઘરી હોય છે, પછી તો ગાડી પાટા પર આવી જ જાય. કારણ કે સાચી સફળતા એટલે રોજની નાની નાની જીતનો સરવાળો. આ ડિસ્ટ્રેક્શનવાળા જમાનામાં તમારી મહેનત જ તમને બીજાથી અલગ પાડે છે. તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, તમે એક યોદ્ધા છો. અને તમારી સાચી લડાઈ પરીક્ષા સાથે નહીં, પણ આ 3 વસ્તુઓ સાથે છે. એટલે યાદ રાખજો, થાક લાગે તો આરામ કરજો, પણ હાર ક્યારેય ના માનતા. આજે જે આંસુ મહેનતના છે ને, કાલે એ જ આંસુ ખુશીના હશે. તો હવે રાહ શેની જુઓ છો? ઉઠો અને કલમ ઉપાડો. અને પોતાની મહેનતથી લખી નાખો તમારું નસીબ. બસ છેલ્લે એક સવાલ પોતાને પૂછજો કે તમે જન્મ્યા શેના માટે છો? જવાબ છે કંઈક મોટું કરવા માટે.